નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. તમે એવું અવારનવાર સાંભળ્યું હશે કે જ્યારે લોકોના અનેક એવા પ્રશ્ન છે કે જ્યારે પીવાનું શુદ્ધ પાણી લોકોને નથી મળતું ત્યારે સ્વાભાવિક છે કે સવાલ ઊભો થવાનો છે. પણ તમે ક્યારે એવું વિચાર્યું કે તમારા ઘરની અંદર જે પાણીનો ગોળો છે એમાં સફેદ પાણી નહીં પરંતુ પીવાનું શુદ્ધ પાણી નહીં પરંતુ તમને લાલ રંગનું પાણી દેખાય તો તમે પીવો? આજે અનેક એવા ગામડા છે કે જે આ જે સમસ્યા છે તેમનાથી પીડાઈ રહ્યા છે. મહીસાગરનું જે બાલાસિનોર છે ત્યાંના ઘણા બધા ગામડા એવા છે કે જ્યાંના લોકોને જ્યાં પાણીની તકલીફ થઈ રહી છે. કેમ? સવાલ એ થઈ રહ્યો છે કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમને સાચવવા માટે જીપીસીબી ક્યાંક કામ કરતું હોય, કારણ કે રજૂઆત અનેક વખત થઈ છે કે જ્યાં લાલ રંગનું પાણી લોકોના ઘર સુધી આવે છે, અનેક રોગો થાય છે, તેમ છતાં જે તંત્ર છે ક્યાંક સફાળું જાગતું નથી. અને સવાલ અનેક ઊભા થાય છે કારણ કે મારી પાછળ તમે જે લોકો જોઈ રહ્યા છો એ ગામના લોકો આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે. સવાલ એટલા માટે થયો કે તંત્ર કામ નથી કરતું એટલે આ તમામ લોકોને આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવવાની ફરજ પડી છે, કારણ કે એમનો અવાજ દબાઈ રહ્યો છે. એમને જે સવાલ થઈ રહ્યા છે એમના પ્રશ્ન ક્યાંક તંત્ર નથી આપતું. ગામના લોકો મારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરવી છે. તમારા ગામનું નામ શું છે? ને મારા ગામનું નામ બોડેલી છે અને બોડેલી પંચાયતની જમેતપુરા સીમ વિસ્તારમાં આ મેસર્સ મોરિયા એન્વાયરો પ્રા લિમિટેડ નામની કંપની આવેલી છે. જે કંપની 2018થી જે કાર્યરત થઈ ત્યારબાદ આજ દિન સુધી તે કંપનીમાં ઠાલવવામાં આવતો વેસ્ટ ઝેરી કેમિકલ કચરાના કારણે અંદરથી ભૂગર્ભમાં પાણી આવ્યા છે અને પાણી આજુબાજુના વિસ્તારમાં બિલકુલ લાલ કલરના થઈ ગયા છે. હવે આ લાલ કલરના પાણી થવાથી તેના પશુ પક્ષી અને માનવજાતને આ પીવા પર મજબૂર બનવું પડ્યું છે. ખેતી અને પશુપાલનમાં પણ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કન્ડિશન બહુ ખરાબ છે મેડમ. એટલે પીવામાં આ જ પાણી વપરાય છે? હા જી, અત્યાર સુધી તો આ જ પાણી વાપરતા હતા, પણ હવે આ બિલકુલ લાલ કલરનું પાણી દેખાવાથી 2 કિલોમીટર દૂરથી ગ્રામજનો પાણી માથા પર ઉંચકીને લાવવા પર મજબૂર બન્યા છે. તો પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. આ પાણી જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ કૂવાનું પાણી છે, જે માલિકી કૂવો, પોતાની જમીન, પોતાનો કૂવો અને પોતાનું પાણી, જે સફેદ અને ચોખ્ખું પીવા માટે અમૃત સમાન હતું, એ આ વેસ્ટ ઝેરી કેમિકલ કંપનીના કારણે આ ઝેર બની ગયું છે. આ ઝેર બની ગયું છે તે તેના જવાબદાર કોણ? જીપીસીબીના અધિકારીઓ જ્યારે આ સેમ્પલ લઈ જાય છે, પણ તેના સેમ્પલ લીધા પછી રિપોર્ટમાં જે આવતું હોય તે, બાકી પરિણામ સ્વરૂપે આજ દિન સુધી કોઈ રિઝલ્ટ મળતું નથી અને આ પબ્લિકનો અવાજ દબાઈ દેવામાં આવે છે. કેટલા સમયથી તમે આ પાણી પીવો છો? આ છેલ્લા 5 મહિનાથી આ પાણી લાલ થયું છે અને એની આગળના કૂવા હતા, જે આગળથી લાલ કૂવા બનતા જે દૂર સુધી અત્યારે પહોંચ્યું, આ છેલ્લા નંબરનો કૂવો છે અત્યારે જે લાલ પાણીની સમસ્યા ઊભી થઈ. એની અગાઉ 7 થી 8 કૂવા આગળ પહેલાં લાલ થયા, એટલે 6 મહિનાના અંતરે બીજા કૂવામાં આવે, ત્રીજા કૂવામાં આવે, એટલે પાણીનું વહેણ જેમ આગળ જાય એમ કૂવા બગડતા જાય છે. અને જમીનની વાત કરીએ તો 100-200 વીઘા આજની તારીખમાં આના કારણે બંજર જમીન બની છે મેડમ. હવે આ સમસ્યા માટે અમારે જવું તો જવું ક્યાં? દરેક જગ્યાએ રજૂઆતો કરી, પ્રાંત સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, ધારાસભ્યશ્રી હોય, મુખ્યમંત્રીશ્રી હોય, જીપીસીબી હોય, દરેક કચેરીઓમાં રજૂઆતો કરી અને આંદોલનો જો જોવા જઈએ ને તો હજારો આંદોલનો, હજારો આવેદનપત્રો, ગ્રામ સભાઓના લોકસભાની ચૂંટણી પહેલાં સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો, ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, છતાં પણ સરકાર આ પ્રજાનો અવાજ સાંભળતી નથી. ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે? હા, માનનીય ધારાસભ્ય માનસિંહ સાહેબશ્રીને આવતા રવિવારે જ અમને નિવાસસ્થાને મળીને આવ્યા, તો એ પણ હજુ સ્થળની મુલાકાત કૂવાની લીધી નથી. એમને રૂબરૂપ કીધું તમે સ્થળ મુલાકાત કરો, પાણીની વ્યવસ્થા કરો તાત્કાલિક ધોરણે, કે જે 50 માણસ, 50 ઢોર, પશુ પંખી એ પાણીનો ઉપયોગ કરે છે, તો પણ એ બી સ્થળ મુલાકાત માટે આવ્યા નથી. પ્રાંત સાહેબને બી કરી, કલેક્ટર સાહેબને બી કરી, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, દરેક જગ્યાએ. ને આપણી મારી જોડે સબૂત બી છે, 29 તારીખનું લેટર બી છે, બતાવું બેન તમને, પણ કોઈ હજુ સ્થળની મુલાકાત કરી ના છૂટકે આજે અમારે સર્વ ગામજનો થઈ યુવરાજસિંહ બાપુના નેજા હેઠળ આજે વડે કચેરી ગુજરાત પોલ્યુશન બોર્ડ ગાંધીનગર ખાતે અમે જઈને આવ્યા, માનવ અધિકાર પંચમાં બી જઈને આવ્યા. રજૂઆત કરી છે, લાગે છે કે તમને પરિણામ મળશે ત્યાં જઈને? હા, પરિણામ મળશે, કારણ કે જે હાલોલ ખાતેનું જે જીપીસીબી બોર્ડ છે એ ગાંધારીની જેમ આખી પાટો બાંધી અને કંઈક ને કંઈક ભ્રષ્ટતંત્ર રીતે કંપનીના માલિક જોડે મળીને કોઈ સાચું પરિણામ આપતા નહીં. આજે ગાંધીનગર ખાતે જીપીસીબીની વડી કચેરીએ જઈને અમને વિશ્વાસ થયો. બેન અને સાહેબે કીધું કે 10 દિવસમાં તમને ફાઇનલ રિપોર્ટ આપી દઈશું. પણ આવા 10 દિવસ 20 દિવસ તો તમે કેટલાના મોઢે સાંભળ્યા હશે? આજે વડી કચેરી આવ્યા તો નહીં ખ્યાલ આવે, કદાચ એવા અજાણ હોય એમની
જીપીસીબી હાલોલ કચેરીથી. તો આજે આપણે રૂબરૂ આ પાણીની બોટલની સમસ્યા રજૂ કરી છે. સમસ્યા આટલા સમયથી છે, બરાબર? કોઈ બીજા કોઈ નેતાને તમે રજૂઆત કરી? તંત્રના અધિકારીઓ તો ઘણી બધી વખત આવ્યા હશે, માથાકૂટ તમે લોકોએ કરી હશે, પણ જવાબ રૂપે કંઈ મળ્યું તમને? કશું જ મળી ચૂકેલું નથી. અને આ પાણી કૂવાના બગડી જવાથી પાક નિષ્ફળ જાય છે. આની દુર્ગંધ 6 થી 7 કિલોમીટર સુધી જાય છે. કેન્સરના રોગો 6 થી 7 બની ગયેલા છે. અત્યારે હાલ બીજા પીડિત છે, શ્વાસોશ્વાસની તકલીફ થાય છે. અને 4 તાલુકાની અંદર આની અસર જોવા મળી રહેલી છે. અને દૂધવાળા પ્રાણીઓને આ ઘાસ કૂવામાંથી પાણી કાઢીને મૂકવામાં આવે, એ ઘાસ તૈયાર થાય, એ પશુઓને નાખવામાં આવે છે. અને એ દૂધ અત્યારે દરેકના ઘરે પહોંચે છે. અનાજ એ રીતે પહોંચે છે. દરેક વ્યક્તિના ઘરે આ કંપની રોગ ફેલાઈ રહેલી છે. આ કંપની કેટલા સમયથી ત્યાં છે? આ કંપનીનું સર્જન થયું ત્યારથી ડમ્પ કરવામાં આવી રહેલું છે. ત્યારથી પાણી ભૂગર્ભ જળમાં બગડી ગયેલું છે. અને ચોમાસા દરમિયાન આનું પાણી નદી નાળાની અંદર છોડવામાં આવે છે. અને 4 તાલુકાની અંદર આની અસર થાય છે. એટલે જ્યારે આ પાણી તમે પશુ છે એમને પણ પાણી પીવડાવવામાં આવે છે, બરાબર? પછી એમનું દૂધ છે શહેરો સુધી આવે છે. એટલે સમસ્યા માત્ર તમારા ગામ પૂરતી નથી, આ શહેરમાં પણ જે આખી સમસ્યા છે ફેલાઈ શકે છે. આખા ગુજરાત લેવલમાં આ સમસ્યા ફેલાઈ શકે છે. સરકારને શું કહેવાનું છે હવે? સરકારને મારા નિવેદન છે કે ડમ્પિંગનું 200 મીટર ઊંચું છે. એ કચરો સરકાર એમને પોતપોતાના ઘેર લઈ જાય ટ્રકો ભરીને. એ તો ડમ્પિંગ બંધ થવાનું છે તો છે જ, પણ એ કચરો કઈ લઈ જઈને ફેંકશે? પાણી તો આવવાનું જ છે, બંધ થશે કે નહીં થાય? પાણી તો આવવાનું છે 10 વર્ષે 50 વર્ષ સુધી. એ કચરો નીકાળી તો સુધી મારું એ કહેવા માગું છે. સરકારને નિવેદન છે મારા, કચરો પોતપોતાના ઘેર લઈ જાય ટ્રકો ભરીને. મારી એ વિનંતી છે, અભિનંદન. પણ આ શરૂઆત તો ક્યાંકથી થઈ હશે ને? ત્યારે તમે લોકોએ વિરોધ કર્યો હતો? હા, વિરોધ મેં જાતે કરેલો, પણ પોલીસનો મારે પણ ખાધેલો, ખૂબ મારેલા, રાતે એરેસ્ટ કરેલા. પણ અમને આંદોલન કર્યું રોડ, એમે પણ પોલીસ પકડી લઈ ગયેલી. 2-3 કલાક પછી અમે છોડી મૂકેલા. પીવાના પાણીની કોઈ બીજી સુવિધા લોકોએ ઊભી કરી આપી છે? સુવિધા કોઈ ઊભી નહીં કરેલી બેન, કોઈ સુવિધા ઊભી નહીં કરી. એટલે જાતે પાણી ભરવા ક્યાં જવાનું પીવા માટેનું? પીવા માટે 1 કિલોમીટર 2 કિલોમીટર કૂવામાંથી કાઢીને ખીચીને પીવાનું. ત્યાં શુદ્ધ પાણી આવે છે? શુદ્ધ પાણી આવે છે 2-3 કિલોમીટર. પણ મારો વિસ્તાર ગ્રામ પંચાયત બળિયાદેવ છે, તો મારા 2 કિલોમીટર પાછું છે, એટલા માટે પાણી અમારે શુદ્ધ આવે છે. પણ વર્ષો જો 2-3 મહિના પછી અમારા કૂવામાં પણ પાણી આવશે એવી ખાતરી છે, 100% એવી ગેરંટી છે. બાલાસોર શહેરોમાં પણ નજીકના 3 કિલોમીટર દૂર એમને તો 100% પણ જનતાને પાણી, આ લાલ પાણી પીવા મળશે એવી મારી આગમન છે. એટલે શરૂઆત થઈ ચૂકી છે કે હવે લોકોના ઘર સુધી પણ આ પાણી જવાનું છે. તમે આ જોઈ શકો છો કે લાલ પાણી છે, કે માત્ર આ ગામના લોકોની સમસ્યા નથી. કૂવામાંથી આ લોકો પીવાનું પાણી કાઢે છે, એમને તકલીફ પડે છે પીવા માટે. જમીનમાં વાવેતર કરો છો તો આ જ પાણી સિંચાઈ માટે આવે છે? આ જ પાણી સિંચાઈ માટે આવે છે બેન. સિંચાઈ માટે ઘઉંમાં પણ મળે, કોઈ પણ આપણે શાકભાજી પણ નિષ્ફળ જાય છે, ઘઉં પણ નિષ્ફળ જાય છે, બાજરો મકાઈ બધું નિષ્ફળ જાય છે. અત્યારે સાલમાં જો તો બંજર જમીન થઈ ગઈ છે, એકદમ લાલ માટી લો તો લાલ લાલ દેખાય તમને હાથમાં લો તો. પણ આ સરકારને મારું નિવેદન છે, આ ડમ્પિંગ સાઇટ બંધ કરે. કેટલા સમયથી પાક નિષ્ફળ જાય છે? આ 5-6 વર્ષથી પાક નિષ્ફળ જાય છે. ખેડૂતો બહુ હેરાન થઈ જાય છે. સરકાર કોઈ વળતર આપવાની વાત કરે છે? વળતર તો કોઈ નથી આપતું, વળતર તો કોઈ નહીં આપતું, બંધ નથી કરતા. કેવી રીતે વળતર આપે સરકાર પાણીને? હાલમાં પાણી પણ આવું છે, જમીન બંજર થઈ રહી છે, અને વળતરના નામે પણ કઈ જ સરકાર વાત કરવાના મૂડમાં નથી. વર્ષોથી તમે એ જ ગામમાં રહેતા હશો, આ સમસ્યા ઊભી થઈ છે. રજૂઆત કેટલી વાર કરવામાં આવી છે? કોઈ નેતા કે કોઈ તંત્રના અધિકારી આવ્યા છે તમારા ગામ સુધી? આવી, પણ બેન વાત કરીને જતા રહી. આવી એવા આવી સિંહ આવા પાણીના બદલે જઈને. કારણ કે ખેતીનામાં તો પાણી આ ઉપયોગ થાય છે, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે આ પાણી પીવાથી, ઘરકામ કરવાથી, કારણ કે જે મહિલાઓ છે સૌથી વધારે જો ઘરકામ કરવાનું હોય છે, એમને જે આ રોગ છે એ નીકળી રહ્યા છે, ચામડીના રોગ તમને દેખાઈ રહ્યા છે. આ માત્ર સમસ્યા પગ પૂરતી નહીં, પરંતુ હાથમાં પણ જે ફોડલા છે એ અલગ અલગ લોકોને પડી રહ્યા છે. ઢોરઢંખરમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
આ તમે એ જોઈ શકો છો કે પગમાં જે રીતે આ ફોડલા છે એ પડી ગયા છે કે આ પાણીનો જે વપરાશ થાય છે પાણી પહેરીએ એટલે બેન એવું જ થાય. પછી પાણી ના પહેરીએ ના વારીએ તો ઢોરને નાશે હું ઘાસ, ઢોરને ઘાસ નાશે તો ઢોરને ગુમરા થાય બેન. ખવડાવું હું ઢોરને, દૂધ હું કહી જાય ઢોરોને બેસીને. કૂવો મારો, જમીન મારી, તોય સરકાર કઈ નિકાલ હાલતો નથી અમને. કઈ જવું અમારે? તમારે ખેતીવાડી છે? ખેતીવાડી હે પણ કશું જ પાકતું જ નથી ને. આવું પાણી ફરી ગયું આ કંપની ને કઈ તાનું કશું જ નહીં. ઘાસ કરીએ તો ગુજરાન કઈ રીતે ચલાવવાનું? ખેતીવાડી ઉપર જ નિર્ભર છો બધું? હા, તો એમ જ ચલાવવાનું બે. તો કેટલા પશુ છે? ભેંસ કેટલી છે? ભેંસો ગાયો કેટલી છે? તો 3 4 5 6 અમે તો 25 તારી મોહન રહી અહીં કુવા અને પાછા ઢોર હશે બધા. અમે આખા ઘરના બે ઘર બધું મોહન કુવા પર જ રહે બે. હા એટલું. આજે બીમારી નીકળી છે, તમે ને હાથે પણ આ જોયું, એવું બધું તમારા ભેંસ ગાયમાં પણ દેખાય છે? દેખાય આ સાહેબ જોઈ ફોટા પાડી. હા ગોળો છે અહીં બે ઢોરના. હા, યુવરાજસિંહ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. યુવરાજસિંહ, આ કોઈ પહેલી વાર નથી, આમની પહેલા પણ આ ઘટના સામે આવી હતી. ત્યારે તમે જે રજૂઆત થઈ હતી એમના પછીનો ઘણો સમય વીતી ગયો છે. પગલાં કેવા લેવાયા છે? ક્યાંક ને ક્યાંક આ જીપીસીબી બોર્ડ એ ગાંધારીની ભૂમિકામાં આવી ગયું છે, બરાબર. એટલે ગાંધારીની જેમ આખે પટ્ટી બાંધે છે. ગુજરાતનું પ્યોર કરપ્શન બોર્ડ થઈ ગયું છે જીપીસીબી અત્યારે. ગુજરાતનું પ્યોર કરપ્શન બોર્ડ એટલા માટે કહું છું કેમ કે તમે જો ન્યાય નીતિ સૌ ગરીબને છે, મોટાને બધું જ માપ છે. તમે હું વર્તમાન અમદાવાદનો જ તમને કિસ્સો કહું. અમદાવાદની જીઆઈડીસી જે છે, અમદાવાદની જીઆઈડીસીમાં અલગ અલગ જે કંપનીઓ આવેલી છે, હમણાં જ એને ક્લોઝર નોટિસ આપવામાં આવી. શા માટે? કારણ કે એની જે કંપનીઓ છે અહીંયા ક્યાંક ને ક્યાંક નાનું મોટું લિક્વિડ મળી આવ્યું, ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કંકુનો કલર મળી આવ્યો, તો એને ક્લોઝર નોટિસ આપી દીધી. હું ના નથી પડતો ન આપવી જોઈએ, આપવી જ જોઈએ. પણ તમે નાના લોકોને આપો છો, નાની કંપનીઓવાળાને આપો છો, તો આ શું જે TSDF સાઇટ છે એ તમારા જમાઈ થાય છે? જીપીસીબીની જમાઈ છે? કારણ કે મેસેસ મોરિયા કંપની જીપીસીબીની જમાઈ હોય તો જ એને ક્લોઝર નોટિસ ન આવે. અત્યારે ક્યાંક ને ક્યાંક આ TSDF જે સાઇટ છે 2016થી ચાલુ કરવામાં આવેલી અને આજે 2026 છે, 10 વર્ષથી આ સાઇટ ચાલુ છે. આ લોકો જ્યારે પીડાઈ રહ્યા છે ત્યારે વિધાનસભામાં 2022માં પણ રજૂઆત કરવામાં હતી. વિધાનસભામાં ધારાસભ્ય પાણી લઈને ગયા હતા ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર એવું કહેવામાં હતું કે આ પાણી પીવા લાયક છે. હવે તમે વિચારો કે આ જે લાલ પાણી છે એ લાલ પાણી લઈને જ્યારે ધારાસભ્યો ગયા તો ધારાસભ્યને એમ કહેવામાં આવ્યું કે આ પાણી પીવા લાયક છે. જો આ પાણી પીવા લાયક હોય તો જીપીસીબીના અધિકારી પીને બતાડે, અને જો જીપીસીબીના અધિકારીઓ ખાલી પાણી પીને બતાડે કે નેતાઓ અહીંયા છે એ પાણી પીને બતાડે તો અમે આખું ગામ આ પાણી પીવા માટે તૈયાર છીએ. જો ખરેખર આ હોય તો બરાબર. અહીંયા કહેવાય ને કે ભાઈ અહીંયા વિધાનસભા છે, આપણે લોકશાહીનું પાવન મંદિર કહેવાય, એ પાવન મંદિરમાં પણ ખોટું બોલે છે. અને આ જોવા જઈએ તો અત્યારે સમીકરણો જે સેટ થયા છે એમાં ગામ જે છે એ ગ્રામજનો અત્યારે કેન્સરના રોગથી પીડાય છે, ક્યાંક ને ક્યાંક ચામડીના રોગોથી પીડાય છે, ઓર્ગન ફેલ થઈ રહ્યા છે, કિડનીના ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવી રહ્યા છે. આ બધી જ જગ્યાએ અત્યારે ક્યાંક ને ક્યાંક ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આ જીપીસીબી છે એ આવી ગયું છે. ગાંધારી કોર્પોરેશન બોર્ડ આખું બની ગયું છે જીપીસીબી. ક્યાંક ને ક્યાંક ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય ને એના જેવું છે કે ગાંધારી જેમ આખે પટ્ટી બાંધી દેવાની અને ગાંધારી જેમ જોઈએ રાખવાનું, બધું જ આ ખાડા કાન કરી દેવાના છે. આ જે TSDF સાઇટ છે અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક TSDF સાઇટ છે ને એમાં અમુક એની ક્ષમતા હોય, એની કેપેસિટી હોય, આ કેપેસિટી કરતાં વધારે ડમ્પ કરવામાં આવેલું છે. આ TSDF સાઇટનું કામ શું એ તમને સમજાવી દઉં. આખા ગુજરાતની જેટલી પણ કેમિકલ કંપનીઓ છે એ કેમિકલ કંપનીઓ ફાર્માસ્યુટિકલ હોય, એ કાપડની હોય કે અન્ય કોઈ પણ હોય, એ પોતાનો વેસ્ટ જે છે ને એ અહીંયા TSDF સાઇટમાં મોકલે. એને ટ્રીટ કરવાનું કામ આ TSDF સાઇટ કરતી હોય છે. આ TSDF સાઇટ ટ્રીટ નથી કરતી અને યોગ્ય રીતે નિકાલ કરવો છે નિકાલ નથી કરતી. એને કારણે આખું જમીનની અંદર ડમ્પ કરી દેવામાં આવે છે. હવે થયું છે એવું કે જમીનની અંદરના જે 7 લેયરનું કામ હોય ને એ લેયર તૂટી ગયા છે. લેયર તૂટી અને આ જે કેમિકલ છે એ જમીન સાથે પડી ગયું, જમીન સાથે ભૂગર્ભ જળ સાથે પડી ગયું અને ભૂગર્ભ જળના માધ્યમથી આ કૂવાઓ તરફ આવી રહ્યું છે. આ કૂવાઓનું પાણી જે લાલ થયા છે ને એનું મુખ્ય કારણ આ જ છે કે કૂવાઓના લાલ પાણી જે છે એ TSDF સાઇટમાં ક્યાંક ને ક્યાંક લીકેજ થવાના કારણે એનું જે લેયર છે તૂટવાના કારણે પહેલાં તો આ કૂવાની અંદર આવ્યું, બાજુના તળાવોની અંદર આવ્યું અને આ તળાવોની અંદર આવવાથી ક્યાંક ને ક્યાંક આ જે પ્રજાજનો જે તમે જુઓ છો એ પ્રજાજનોને ગંભીર રોગો પણ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતા હશે. એટલે અહીંયા ગંભીર બેદરકારી છે એ રાખવામાં આવી રહી છે. અને અધિકારીઓ જ્યાં સ્થાનિક અધિકારી જીપીસીબીના અધિકારીઓ હોય, SDM હોય, કલેક્ટર હોય, એ બધાને રજૂઆત કરવામાં આવે છે એવું નથી. તમે કાગળ જોશો એટલે તમે પણ ચકિત થઈ જશો. લગભગ 1500 જેટલી રજૂઆતો થાય છે પણ અહીંયા કોઈ નિરાકરણ ન થતું. કેમ? કારણ કે અહીંયાના જે સ્થાનિક અધિકારીઓ છે એ બધા જ ભેગા થઈને કુંડળીમાં ગોળ ભાંગી લે છે. અહીંયા જીપીસીબીનું કામ એવું હોય છે કે અહીંયા જોવા જઈને બેન તો ખરેખર પ્લાન્ટેશન કરવું ફરજિયાત હોય છે. લગભગ એરિયા એટલે કે 33% 33,600 ચોરસ કિલોમીટરમાં પ્લાન્ટેશન કરવાનું. આજ દિન સુધી તમે આ
ગ્રામજનોને પૂછી દો, એક પણ ઝાડ વાવ્યું હોય ને તો મને સમજાવો. 2016 થી લઈને 2026 જાય પ્લાન્ટેશન કરવામાં ન થયું. ઓલા બેન અંગ્રેજો હતા, દોરા અંગ્રેજો, એ કાળા પાણીની સજા આપતા હતા. તમે કઈ ખોટું કહો તો કાળા પાણીની સજા. આ ક્યાંક ને ક્યાંક સફેદ અંગ્રેજોની જગ્યાએ આજે કાળા અંગ્રેજો આવી ગયા છે. તો આ કાળા અંગ્રેજો છે ને અત્યારે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનોને લાલ પાણીની સજા આપી રહ્યા છે. કેટલા ગામની અસર થતી હશે? 29 ગામો છે જે અત્યારે વર્તમાનમાં પ્રભાવિત છે. બાજુની જે ઝરમર નદી છે એ આનાથી પ્રભાવિત છે. આજુબાજુના જે કુવા એટલે કે 27 ગામના જે કુવાઓ છે એની અંદર અત્યારે આ લાલ પાણી આવી ગયું છે. ગંભીર બેદરકારીઓ, ગંભીર બીમારીઓ એ આના કારણે થઈ રહી છે. અને આને હજી સુધી કોઈ જગ્યાએ ક્લોઝર નોટિસ આપવામાં નથી આવી. ગુજરાત હાઈકોર્ટમાં એક વખત આ કંપની ગઈ હતી અને ગુજરાત હાઈકોર્ટમાંથી એ પ્રકારની વાત કરી અને સોગંદનામું કર્યું કે હવે પછી હું ક્યારેય ગંદકી નહીં ફેલાવું અને બધા જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરીશ. તો આજે તો એને બધા જ નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કેમ ભાઈ આજ દિન સુધી એ નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો એને કેમ સજા નથી કરવામાં આવી? ક્યાંક ને ક્યાંક હજી સુધી સજા નથી થઈ. ગુજરાતની અંદર ગુજરાત એન્વાયરમેન્ટ એક્ટ એનું પણ ઉલ્લંઘન છે. પોલ્યુશનની અંદર જોવા જઈએ તો વોટર પોલ્યુશન છે, એર પોલ્યુશન છે, એન્વાયરમેન્ટ પોલ્યુશન છે. આ બધા જ નીતિ નિયમો છે. બધા જ નીતિ નિયમોનું ક્યાંક ને ક્યાંક ભંગ કરેલું છે. આજ દિન સુધી આ HDP લાઇનર જે કહેવાય ને એ HDP લાઇનર બધા તૂટી ગયા છે. અહીંયા જમીનની અંદર જે લાઇનર મૂકવામાં આવે એ બધા જ લાઇનર તૂટી ગયા છે. આજ દિન સુધી અમને આની કોઈ માહિતી આપવામાં જ નથી આવતી. બધું જ કુંડળીમાં ગોળ ભાંગી દેવામાં આવે છે. બેન આપણે છે ને એક વાત યાદ રાખજો, ચોકીદારને ક્યાંક ને ક્યાંક ચોકીદાર છે ને એ જ આપણો ચોર છે. ચોકીદાર આપણો ચોર છે. કારણ કે આપણે જેને રખેવાળી સોંપી હતી ને એ જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. આ ખાડા કાન એ જ લોકો કરીએ છે જેને આપણે તપાસ માટે, જેને આપણે રખેવાળ માટે GPCB હોય, CPCB હોય, એન્વાયરમેન્ટ હોય, બધાને આપણે એ સંસ્થા એટલા માટે હતી કે આની રખેવાળી કરે, કંઈક ખોટું કરે તો એને દંડ કરે. પણ અહીંયા દંડ નથી કરતી, અહીંયા મલાઈ ખાય છે. અહીંયા ગ્રામજનો કે બીજા કોઈ લોકો અવાજ ઉઠાવે ને તો આ લોકોને ખરીદી લેવામાં આવે, આ લોકોને દબાઈ દેવામાં આવે. બેન આ લોકોને પૂછી જોવાની છૂટ છે તમતારે કે અનેક વખત એ લોકો રજૂઆત કરવા જાય તો પોલીસના દંડા એને મારવામાં, ખાલી રજૂઆત કરવામાં પોલીસના દંડા મારવામાં છે. જ્યારે એ આંદોલન કરવાની વાત આવે તો ત્યારે એને ઘરે ધમકીઓ આપવામાં આવે છે પોલીસના બળે. કેમ ભાઈ પોલીસ આમાં પોલીસ આવી જ કઈ રીતે? આ તો કંપનીનો પ્રશ્ન છે. કંપનીએ કાંઈ પોલીસને ખરીદી તો લીધી નથી. આ કંપની કાંઈ પોલીસ કાંઈ કંપનીની તો ગુલામ નથી. છતાં પણ પોલીસ જે છે એ અહીંયા આવી અને બિચારા નિર્દોષ જે ગ્રામજનો છે એને દબાઈ કરે છે. એટલે મેં તમને કીધું એમ કે ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધારીની જેમ પટ્ટી બાંધી દેવાની, એટલે પૈસાની પટ્ટી છે કે મલાઈની પટ્ટી છે જે હોય છે એ પટ્ટી બાંધી અને બધી જ છૂટછાટો એ અત્યારે ક્યાંક ને ક્યાંક આપવામાં આવી રહી છે. લાગે છે કે આ વખતે નિરાકરણ આવશે? આજે તમે ગામ લોકો સાથે મુલાકાત કરવા માટે ગયા હતા તો અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. આશ્વાસન ઉપર અમે નિર્ભર છીએ. એને એ લોકોએ કીધું છે કે પેલું તાત્કાલિક રીતે જો જે ડાયરેક્શન આપવામાં આવશે કે આ ગ્રામજનો છે, ગ્રામજનોને સારું પાણી આપવામાં આવે, એટલે સારા પાણી માટે પેલું ડાયરેક્શન છે. બીજું ડાયરેક્શન એ છે કે આની પર ક્લોઝર નોટિસ આપી. તો એના માટે પણ એને બાંયધરી આપી છે કે અમને 10 થી 12 દિવસ આપો. 10 થી 12 દિવસની અંદર અમે આને ક્લોઝર નોટિસ આપીશું. જોઈએ છે 10 થી 12 દિવસની અંદર જો આને ક્લોઝર નોટિસ મળે છે તો ઠીક છે. બાકી યાદ રાખજો આજે 100 જણા હતા, આવનાર દિવસોની અંદર 10,000 લોકોને ગ્રામજનોને લઈને આવવા પડે તો એની પણ અમારી તૈયારી છે. GPCBના અધિકારીઓને પણ આ પાણી પીવડાવવાની અમારી તો તૈયારી છે જ. ધમકી શું આપવામાં આવે છે? પોલીસની ગાડી બોલાવી દો ને એવું તો જોઈએ ના, એટલે મોરિયામ તો એટલે મારી પછી તમારા પરિવારને ધમકી મળી છે? મળે જ નતા ધમકી, મળે જ ને. જાય એટલે ડમ્પિંગમાં જાય એટલે પોલીસ આવી જાય, પછી ધમકી મળે જ ને, દંડા પડી. ધમકી કેટલી વાર આપવામાં આવી છે? તમારા પરિવારને મળી છે? પરિવારની ધમકીની વાત તો કરીએ તો આપણે આંદોલન કરવા કે કોઈ પણ આગેવાની કરતા હોય ને, એટલે આગેવાની કરતા હોય એટલે ગમે તે રીતે આડકતરી રીતે ફસાવાના પ્રયત્નો થતા હોય અને કોઈ પણ પ્રશ્ન માટે આપણે ડમ્પિંગ વિરુદ્ધ બોલવા જવાની તૈયારી કરતા હોય, 5-10 જણા ભેગા થવાના હોય એટલે પોલીસની ગાડી ઇમિડિયેટલી આવી જ જતી હોય છે. એટલે પોલીસ બતાવીને શું કહે બીવડાવવામાં આવે છે. એટલે ગ્રામજનો આજુબાજુના જે ભોળી પ્રજા ખરી એ પોલીસને જોવે એટલે બહુ બીવે છે. હવે પોલીસને બીવડાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને અગાઉ જો કે આ કંપની વિરુદ્ધ જે તે સમયે એના વિરુદ્ધમાં લોકજુવાળ ઊભો થયો તે વખતે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને ટીયર ગેસ પણ છોડ્યા હતા અને એમાં કેસ પણ દાખલ થયા હતા અને કેસો દાખલ થયા હતા એની મુદતો બહુ વર્ષો સુધી ચાલી. એટલે જે મુદતો ભરતા હોય ને એ લોકોને જોઈને બીજી પબ્લિક પછી આના વિરુદ્ધમાં બોલવા માટે દબાઈ જાય. આવા પ્રયત્નો કરવામાં આવે છે. આમાં ખરેખર ZLD પોલિસી હોય કે તમારે કોઈ પણ કંપની હોય ને એ કંપનીનું વેસ્ટ બહાર ન આવવું જોઈએ. હું તમને આધાર પુરાવા સાથે બતાડું. આ કંપની છે, આ પાછળ રહી કંપની છે અને અહીંયા તમે જોવો છો ને આ બધું વેસ્ટ છે. આ કંપનીની બહાર આવે છે. ZLD પોલિસી કહેવાય. અને ZLD પોલિસીનું સંપૂર્ણપણે પાલન કરવું પડે. આમાં 0 લિક્વિડ ડિસ્ચાર્જ, બરાબર છે. તમે તમારું પાણી ક્યાંય બહાર ન ફેંકી શકો. છતાં પણ આમાં આ કંપનીની બહાર તમે જશો ને એટલે મોટું તળાવ ભરેલું બતાડશે. આ રીતે ખાબોચિયામાં પાણી તમને બતાડવામાં આવશે અને આ ખાબોચિયાનું પાણી જે છે એમાં
જે આપણે ઝેરી કેમિકલ આવ્યું હોય ને એ લોકોએ ટ્રીટ કરીને પાછું જે ઝેરી કેમિકલમાં વહેતું હોય ને એ લોકો અહીંયા ક્યાંક ને ક્યાંક ડિસ્ચાર્જ કરે છે, અહીંયા નાખે છે. એટલે આના કારણે ગંભીર બીમારીઓ આના કારણે થાય છે. ખરેખર એની પોલિસીનું એ લોકો પાલન નથી કરતા. હવે સામાન્ય મેં તમને કીધું કે એક નાની કંપની તો કંકુ જેવું ખાલી મટીરિયલ્સ દેખાડવું હોય ને તો પણ ક્લોઝર આવી જાય, અને આ કંપનીને ક્લોઝર નથી આવતું. અહીંયા તો અગણિત આધાર પુરાવા અમારી પાસે છે, અગણિત, બરોબર, છતાં પણ આ કંપનીને ક્યારેય હજી સુધી ક્લોઝર નથી થયું. ઝીલો મેં કીધું ને ZLD પોલિસી, તો ZLD પોલિસી અંતર્ગત આવવું જોઈએ પણ હજી સુધી કોઈ ન થયું. એટલે આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ઉપર સુધી ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો પહોંચતો હોય તો જ ન આવતું, બાકી તો આવવું જોઈએ. હજી સુધી આને ઉપર કોઈ ક્લોઝર નથી આવતા. ક્લોઝર આવે છે તો હાઈકોર્ટમાં એને છૂટછાટ આપવામાં આવે છે. GPCB એવું કહે છે કે હવે ભાઈ આ વખતે ભૂલ નહીં કરે, છતાં પણ જે કોર્ટમાં જઈને સોગંદનામું કરે છે, સોગંદનામાની શરતોનો પણ એ વ્યક્તિ ભંગ કરે છે, છતાં પણ GPCB સામે ચાલીને એમ નથી કહેતી કે ભાઈ તમે આ જે પણ શરતો આપી હતી એ શરતોને આધીન તમને છૂટછાટ દે. હવે તમે શરતો ક્યાંક ને ક્યાંક પાલન નથી કરતા તો તમને સજા થાય. આવું GPCB નથી કહી શકતી, એને કેમ નથી કહી શકતી ખબર નહીં. બિલકુલ, બીજા પણ છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. હવે આ વખતે ગામ લોકો શું કરવાના છે જો હવે આ પાણી આવ્યું તો? હવે નક્કી જ કર્યું છે અમે કે જો GPCB અમને 10 દિવસનો ટાઈમ આપ્યો છે, 10 દિવસનો ક્લોઝનો ઓર્ડર નહીં આપે તો 500 થી 1000થી વધારે માણસો GPCB કચેરી આગળ બેસી જવાના છે. કૂવાની અંદર આ પાણી આવી ગયું છે, બોરની અંદર આ પાણી આવી ગયું છે, 100 થી 150 વીઘા જમીન પડતર થઈ ગઈ, એની અંદર શાકભાજી થતી. હવે ખેડૂતો કરે તો શું કરે એ પ્રશ્ન છે. પશુઓને અનેક પ્રકારના રોગો થયા છે. કેન્સરના પ્રમાણ આ વર્ષની અંદર લગભગ સૌથી વધારે મહીસાગરના, એમાં બાલાસનોરમાં સૌથી વધારે કેસ થયા છે. અલગ અલગ પ્રકારના સ્કિન રોગ થયા છે. હવે જ્યારે અમે આંદોલન કર્યા, ધરણા કર્યા, વિધાનસભામાં રજૂઆત કરી, પણ આ સરકાર કેમ સાંભળવા માંગતી નથી એ જ ખબર નથી પડતી. અમને એક જ કામ કરો કે આ ડમ્પિંગ સાઇટ બંધ કરો અથવા બાલાસન પ્રજાને મરવા માટે પરમિશન આપી દો. અમારી એક જ માંગણી છે. હવે સવાલ છે અહીંયા, ધારાસભ્ય હોય, અધિકારી હોય કે પછી આરોગ્ય મંત્રી હોય, એમના ઉપર ઊભા થઈ રહ્યા છે. કારણ કે કહેવામાં આવ્યું કે સૌથી વધારે કેન્સરના રોગ છે મહીસાગર જિલ્લામાંથી જો આ બહાર આવ્યા છે, તો પછી જ્યારે આ કેન્સર જેવી મહામારી બીમારીના આટલા બધા કેસ આવે છે તો પછી જે આરોગ્ય મંત્રી છે એક વખત એ કેમ નથી તપાસ કરતા કે આમનું મૂળ કારણ શું છે? મૂળ કારણ સુધી જો ક્યાંક જાય તો જે આ લોકો પાણી પી રહ્યા છે, જે લાલ રંગનું પાણી આવી રહ્યું છે એ પણ ક્યાંક બંધ થાય. પરંતુ હવે એ જોવાનું છે કે જ્યારે આ લોકો હવે કહી રહ્યા છે કે અત્યારે માત્ર 10 થી 12 જેટલા લોકો આવ્યા છે, હવે અહીંયાથી વિરોધ છે જે જબરદસ્ત શરૂ થવાનો છે કે જો આ પાણી બંધ નહીં થાય તો. અમે પણ આશા રાખીએ કે જલ્દી આમાં સરકાર કંઈક નિર્ણય કરે, કારણ કે બધા લોકો એવું ઈચ્છે છે કે એમને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ. પરંતુ આ લાલ પાણી જોઈએ અમને પણ એવું લાગે છે કે આમાં કોઈકની મિલીભગત હોય. જે આ લોકોએ વાતચીત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.